નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ગઈકાલે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી. અફઘાનિસ્તાનના નબીએ છેલ્લી ઓવરમાં 5 છગ્ગા ફટકારીને બધાને ચોંકાવી દીધા, પરંતુ તેમ છતાં શ્રીલંકાએ મેચ જીતી લીધી અને ગ્રુપ બીમાં ટોચ પર પહોંચી ગઈ. તો અફઘાનિસ્તાન આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું અને આજે ભારત અને ઓમાન વચ્ચે મેચ રમાશે, જેમાં ભારત મજબૂત દાવેદાર છે અને તે પાકિસ્તાન સામેની આગામી મેચ માટે પણ તૈયારી કરશે. અને આ જ વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. ગઈકાલે એક જોરદાર મેચ રમાઈ ગઈ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે, કે જેમાં શ્રીલંકાએ વિજય તો મેળવી લીધો, પણ અફઘાનિસ્તાનના નબીના આક્રમણથી શ્રીલંકા પણ ડગાઈ ગયું. છેલ્લી ઓવરમાં વેલાલ્ગેની એક ઓવરમાં 5 છગ્ગા સાથે 32 રન જોડ્યા. 22 બોલમાં 60 રન બનાવી અફઘાનિસ્તાનના સ્કોરને 8 વિકેટે 169 રન પર પહોંચાડી દીધો. ત્યારબાદ શ્રીલંકાએ પણ અફઘાનિસ્તાનની બોલિંગની ધજ્જા ઉડાવી. માત્ર 4 વિકેટે 171 રન જોડીને મેચને 18.4 ઓવરમાં જ જીતી લીધી અને ગ્રુપ બીની ટોચ પર સ્થાન મેળવી લીધું. અફઘાનિસ્તાન ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું. કુશલ મેન્ડિસ અને કામિન્દુ મેન્ડીએ 23 બોલમાં 52 રનની અણનમ ભાગીદારી બનાવી, તો કુશલ મેન્ડિસે અણનમ 52 બોલમાં 74 રન બનાવ્યા. તો આજે ભારત ઓમાન સાથે પ્રથમવાર ટકરાશે. આમ તો ઓમાનની ટીમ એટલી મજબૂત ગણાતી નથી અને ખાસ કરીને આ એશિયા કપની બંને મેચોમાં પાકિસ્તાન અને યુએઈ સામે હારી ગયેલી આ ટીમ ભારત સામે કઈ રીતે ટકી શકે તે નથી, પણ અપસેટ મેચોમાં જ થાય છે. ભારત પાસે ગિલ, અભિષેક જેવા ખતરનાક ઓપનર્સ છે, ત્યારબાદ તિલક, સૂર્યા, સંજુ જેવા વિસ્ફોટક બેટર્સ છે, ત્યારબાદ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ જેવા ગેમ ચેન્જર છે, જ્યારે બોલિંગમાં બુમરાહ, કુલદીપ અને વરુણ છે. અને ખાસ કરીને ઇન્ડિયા આ ફોર્મેટમાં નંબર 1 ટીમ છે. તોય ઓમાન પાસે એટલી મોટી ટીમ નથી કે જે ભારત સામે ઝીંક ઝીલી શકે. તો ગ્રુપ લેવલની આ છેલ્લી મેચ હોય, ભારત પાકિસ્તાન સામેની મેચની તૈયારીની જેમ રમશે તેમ લાગે છે. અશોકભાઈ, જો આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો ગઈકાલની મેચ એક જોરદાર મેચ રમાઈ ગઈ અને જેમાં ખાસ કરીને અફઘાનિસ્તાન જેવી મજબૂત ટીમ પણ હારી ગઈ અને એશિયા કપની બહાર ફેંકાઈ ગઈ. કેવી રહી આ મેચ? બેઝિકલી આપણે પહેલાં પણ વાત કરેલી છે કે ભાઈ એશિયા કપની જે ટીમો છે એમાં ઘણી ગાંઠી ટીમો છે કે જે ટોચની 4 ટીમોમાં આવે. અત્યાર સુધી ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ હતું. ત્યારબાદ અફઘાનિસ્તાનની એન્ટ્રી થઈ. અફઘાનિસ્તાનની રમત સારી હતી. અફઘાનિસ્તાન પાસે બહુ જ સારા બેટર્સ, બોલર્સ છે અને એક સારી ટીમ તરીકે દે વેર બીન કન્સિડર્ડ. અને અત્યારના તબક્કે બાંગ્લાદેશની વાત કરો કે શ્રીલંકાની વાત કરો, આ બધાની સાથે જો સરખામણી કરો તો તમને અફઘાનિસ્તાનની ટીમ થોડી મજબૂત લાગે. પણ જે રીતે ગઈકાલે આટલું સારું રમ્યા છતાં, પહેલાં તો અફઘાનિસ્તાનની સ્થિતિ બહુ જ ખરાબ હતી, વિકેટો પડી ગઈ, બધું થઈ ગયું, પણ છેલ્લી 2 ઓવર્સમાં એ લોકોએ 49 રન જોડ્યા અને જે નબીએ છેલ્લી 1 ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા. ક્યાંક એમ લાગ્યું કે આ જે વિસ્ફોટક બેટિંગ જોવા મળી અને 169 સમથિંગનો સ્કોર બન્યો, ત્યારે એમ લાગ્યું કે આ મેચ હવે અફઘાનિસ્તાન જ જીતશે. પણ દેન થિંગ્સ વર ડિફરન્ટ. અને જે રીતે કુશલ મેન્ડિસને એ બંને ખેલાડીઓએ જે બેટિંગ કરી છે, 74 રન્સ હી સ્કોર્ડ અને આખી ટીમને મુશ્કેલી એટલે એક એવો સમય આવ્યો, કારણ કે અફઘાનિસ્તાન પાસે તો બહુ જ જબરજસ્ત બોલર્સ છે, કારણ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ટીમને ભારે પડી શકે એવી બેટિંગ લાઇનઅપ પણ એમની છે, બોલિંગ લાઇનઅપ પણ એમની છે. છતાં એ બધાને પણ એ કરીને 74 રન્સ કુશલ મેન્ડિસે બનાવ્યા. અને ખાસ કરીને જે રીતે ટીમની એક છેલ્લી પાર્ટનરશિપ બની, બંને મેન્ડિસ ભેગા થઈને પાર્ટનરશિપ બનાવી છે 51 રનની, અને એ ક્યાંક ને ક્યાંક દે વેર થ્રુ અને બહુ જબરજસ્ત રીતે એ લોકો મેચ જીતી ગયા. નહીં તો એક તબક્કો એવો આવ્યો હતો કે જો હવે વધારે વિકેટ પડે તો શ્રીલંકા પણ ભીસમાં આવી શકે એમ હતું. અને શ્રીલંકા જો ભીસમાં આવત તો બીજો કોઈ ઇસ્યુ ના થાત. પ્રોબ્લેમ એ થાત કે
શ્રીલંકાના, બાંગ્લાદેશના અને અફઘાનિસ્તાનના આ ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ થાત તો બહુ જ મોટી એની ડાયલેમા થાત કે ભાઈ કોણ આગળ જશે, નેટ રન રેટ કોનો સારો છે. તો એ રીતે જોવા જઈએ, જો ધારો કે બધાના સરખા થયા તો શ્રીલંકા અને અફઘાનિસ્તાન ટોચમાં જતા હતા અને બાંગ્લાદેશ બહાર નીકળી જતા. તો હું માનું છું કે એ પ્રકારની સ્થિતિમાંથી શ્રીલંકાએ જીત મેળવી એટલે બધા જ જે એનો અફવાઓ હતી, અફવા એટલે દર્શન કે જે બધા એનો વિચારતા હતા લોકો કે આમ થશે કે આમ થશે કે આમ થશે, સ્પેક્યુલેશન્સ બધી પૂરી થઈ ગઈ અને ક્યાંક ને ક્યાંક જીત મેળવીને શ્રીલંકાના પોઈન્ટ્સ વધારે થયા એનો વાંધો નહીં, ભલે બાંગ્લાદેશના પોઈન્ટ ના વધ્યા પણ એ જેટલા પોઈન્ટે રહ્યું એ પોઈન્ટે રહી શક્યું એટલે કે બીજા ક્રમે રહ્યું, જ્યારે અફઘાનિસ્તાન આખી કન્ટેસ્ટમાંથી બહાર થઈ ગયું. વન ઓફ ધ ગુડ ટીમ એન્ડ ધ વેરી જેને કહેવાય ને કે અનપ્રેડિક્ટેબલ એક્ઝિટ એનું એમ હતું કે નહીં ગઈકાલે તો એ લોકો રમશે એવું લાગતું હતું. જે રીતે બેટિંગ થઈ છેલ્લે ત્યાં બી એમ લાગ્યું કે હા યાર આ લોકોની બેટિંગ આજે આટલી ચાલી છે તો બોલિંગ બી સારી થશે, બટ થિંગ્સ ડિડન્ટ વર્ક ધેટ વે. રાશિદ છે, નબી છે, બધા ઘણા સારા બોલર્સ પણ છે, બટ અમરજાઈ છે, બટ દે વેર નોટ એબલ ટુ ડુ સો. તો ક્યાંક કહી શકાય કે એક સારી મેચ જોવા મળી એકચ્યુઅલી જોવા જાવ તો, કારણ કે જો ટોટલ 120-25નું હોત તો મજા ના આવત, પણ જે છેલ્લે 50 રન ઉમેરાયા એ 50 રનના કારણે મેચ આખી રોમાંચક થઈ ગઈ અને એ જોવાની મજા ખૂબ આવી. કારણ કે બંને પક્ષે ચેઝ કરવા ઇટ્સ નોટ ધેટ ઇઝી, પણ તે છતાં ચેઝ જે રીતે કર્યા, જે રીતે પ્લેસિંગ કર્યા, જે રીતે શોર્ટ સિલેક્શન કર્યું એ લોકોએ, આઈ થિંક શ્રીલંકા આઉટપ્લેડ અફઘાનિસ્તાન ઇન ઓલ ડિપાર્ટમેન્ટ્સ અને એ રીતે એ લોકો જીત્યા. અને બીજું કે આજ કુશલ મેન્ડિસની નોકેટ ડ્રોપ થયો હતો જ્યારે 1 રન ઉપર હતો ત્યારે, અને ત્યાર પછી તમે આખી મેચ વિનિંગ ઇનિંગ 74 રનની બનાવી ગયો. તો ઘણીવાર આવું બનતું હોય છે કે તમે, અને બીજી એક એટલે છેલ્લી જે 5 ઓવર છે, 5 ઓવરની અંદર છેલ્લી 1 ઓવરમાં 5 છગ્ગા, દેટ વોઝ ઓલ્સો સમથિંગ ગ્રેટ. એટલે આમ જોવા જાવ તો બધી જ રીતે મેચ જોવાની મજા આવી, આક્રમક મેચ જોવાની મજા આવી, 5 છગ્ગા જોવા મળ્યા, ચેસ જોવાની મજા આવી, 74 રન સારા જોવા મળ્યા, એક પાર્ટનરશિપ સારી જોવા મળી. તો ઓવરઓલ જોવા જાવ તો મેચ બહુ જ રોમાંચક રહી. અશોકભાઈ, તમે હમણાં નબીની વાત કરી, 5 છગ્ગાની વાત કરી, તો મોહમ્મદ નબીએ જોરદાર બેટિંગ જોવા મળી. છેલ્લી ઓવરની અંદર એણે 5 છગ્ગા સાથે 32 રન બનાવ્યા અને છેલ્લી 2 ઓવર્સમાં અફઘાનિસ્તાને 49 રન જોડી નાખ્યા. કેવી રહી એ રોમાંચક બેટિંગ? સી ઇટ ઇઝ લાઈક થ્રોઈંગ ધ બેટ. રાશિદ અને નબી જ્યાં સુધી રમતા હતા ને ત્યાં સુધી હી વોઝ વેરી સ્લો, અને રાશિદ ટ્રાય કરતા હતા કે શોર્ટ્સ રમીએ, મોટા શોર્ટ રમીએ, પણ જો રાશિદ આઉટ થયા એ બહુ નાટ્યાત્મક રીતે આઉટ થયા કે જે રીતે એનો LBWની અપીલ થઈને એણે રિવ્યૂ માગ્યો. રિવ્યૂ માગ્યો તો અમ્પાયરે કીધું ભાઈ પાછળ તો જો તારી બેલ્સ જ પડી ગઈ છે તારી, એટલે રિવ્યૂનો કોઈ સવાલ ઊભો થતો નથી. તો એ રીતના એક ઘટના બની અને ત્યાર પછી હવે એને લાગ્યું કે મારી પાસે એક તો ઓવર્સ પણ ઓછી રહી છે અને મારી પાસે જે બેટિંગમાં મને સપોર્ટ કરનારો છે, એટલે હી હેઝ ટેકન વિથ એનો ચોગ્ગા છગ્ગાની જે રમઝટ બોલાવવાની તે શરૂ કરી અને ઓલ ધ ડિલિવરીઝ અને બોલરની બધી જ બોલ એણે બાઉન્ડ્રીની બહાર ફેંકી. દેટ વોઝ ફેન્ટાસ્ટિક. આજે એવું છે ને કે તમે ફાઇટ બેક કરો ને એ T20માં જ આ જોવા મળે. મને યાદ છે, હા, એક ટેસ્ટ મેચમાં બી બન્યું હતું કે ફોલોન બચવા માટે આપણે કંઈક 76-18 રન કે એવા 19 રનની જરૂર હતી ને કપિલ દેવે 3 છગ્ગા સળંગ માર્યા હતા અને ભારતને ફોલોનથી બચાવ્યું હતું. એટલે ઘણા ભૂતકાળમાં પણ તે છતાંય T20ની મજા એ જ છે કે છેલ્લી ઓવર્સ એટલે કે ડેથ ઓવર્સ તમે કોને આપો છો, સ્પિનર છે કે ફાસ્ટર છે, એનું કેવી રીતના કેવું પરફોર્મન્સ છે એ બધું જોવું જરૂરી છે. નહીંતર આ જબરજસ્ત જે રીતે બેટિંગ થઈ ગઈ એવી બેટિંગ થઈ જાય તો ક્યાંક બેટિંગ જોવાની પણ મજા આવી, ચેસ જોવાની પણ મજા આવી અને ઓવરઓલ જોવા જાવ તો મેચ પણ એટલી જ રોમાંચક રહી. અશોકભાઈ, શ્રીલંકાની વાત કરતો, શ્રીલંકા છે ભારત પછી સૌથી વધુ 5 વાર ચેમ્પિયન થનાર ટીમ છે અને ખૂબ સારી રીતે સ્કોર કરીને મેચ પણ જીતી લીધી. ખાસ કરીને કુશલ મેન્ડિસ અને કામેન્દુ મેન્ડિસની જે 23 બોલમાં જે આપણે પાર્ટનરશિપની વાત કરી, 22 રનની ઇનિંગ્સ જે રમાઈ, એ કેવી કહી શકાય? દેટ્સ ઓલવેઝ કોશન ઇન ધ સેન્સ કે તમારી જ્યારે વિકેટો પડતી હોય, તમારી સામેની ટીમની બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું હોય, તે વખતે કોઈક એક ખેલાડી એવો હોવો જોઈએ કે જે ખેલાડી પરિસ્થિતિને સંભાળી લે.
જેમ પેલી બાજુ નબીએ જોરદાર બેટિંગ કરી એમ અહીંયા આગળ કુશલ મેન્ડિસે કરી. 74 રન બનાવ્યા એણે, અને એનાથી બી વિશેષ જે બીજા મેન્ડિસ સાથે મળીને 50+ પાર્ટનરશિપ કરી 25 બોલ કહેવામાં. તો એ ક્યાંક ને ક્યાંક બહુ મહત્ત્વનું બની જાય છે કે તમે કેવી રીતના ચેઝ કરો છો. કારણ કે એમને ખબર હતી કે ધારો કે આપણે હારી જઈશું તો શ્રીલંકાને કંઈ વાંધો આવ્યો નહોતો, એ તો નંબર 1 રહેતા જ. પણ ધારો કે કંઈ હા ના થાય એના કરતાં એવું કોઈ ચાન્સ નહીં. અને એટલું જેને કહેવાય કે એક રિસ્પોન્સિબિલિટી સાથે આક્રમક રમત રમી છે લોકોએ. એમના શોર્ટ સિલેક્શન બહુ પરફેક્ટ હતા. એ જ્યાં બોલર ફિલ્ડર ના હોય તે જગ્યાએ બોલિંગ, તે જગ્યાએ શોર્ટ્સ મારવા, અથવા તો જે શોર્ટ આર્મ પુલ કે કહેવાય કે સ્ક્વેલેજની અંદર બહુ સરસ રમ્યા એમણે, કે સ્ટીયર બહુ સારા કર્યા. તો માનું છું કે એક અનુભવી બેટિંગ જોવા મળી. અને અનુભવની સાથે સાથે તમને એમ લાગે કે આ ટીમ કોને ભારે પડશે. કારણ કે ફાઇનલ રમવાનું આવે તો શું ફાઇનલમાં આ ટીમ આવી શકે છે? તો એ અહીંયા આગળ પોઝિટિવ જાય છે. જે રીતે શ્રીલંકાએ જે કોન્ક્રીટ રમત રમી છે, એક વેલ બેલેન્સ કહી શકાય, અથવા તો વેલ પ્લાન્ડ ઇનિંગ રમી છે. આઈ થિંક એ ફાઇનલ સુધી પણ પહોંચે. અને તમે કહ્યું એ પ્રમાણે કે 5 વાર તો એ ચેમ્પિયન બની ચૂક્યા છે. ભારત 8 વાર છે, એ લોકો 5 વાર બન્યા છે. એટલે પાકિસ્તાન 2 વાર જ છે. એટલે ચાન્સીસ ઓફ શ્રીલંકા ટુ એન્ટર ઇન ટુ ધી ફાઇનલ ઇઝ મોર. અરે ગઈકાલે જે મેચ રમ્યા છે એ લોકોને, જે રીતે અફઘાનિસ્તાનને હરાવ્યું છે, હવે નાવ ઇટ કેન બી સેડ કે ભાઈ હા, ભારતને કદાચ શ્રીલંકા સામે પણ રમવાનું આવી શકે છે. ઇટ વોઝ ટેરિફિક મેચ, એમાં કોઈ બેમત નથી. અશોકભાઈ, હવે અફઘાનિસ્તાન તો બહાર ફેંકાઈ ગયું છે અને બાંગ્લાદેશ સુપર 4માં આવી ગયું, તો કેવી આ સ્થિતિને આપ કેવી રીતના જોવો છો? અહીંયા બહુ સારામાં સારી સ્થિતિ છે. કારણ કે હવે બાંગ્લાદેશ વિલ બી ધ સેકન્ડ ઇન ધ લિસ્ટ. પહેલો ક્રમ શ્રીલંકાનો છે. હવે દરેક ટીમને 3 મેચો રમવાની છે. ભારતને 3 મેચો રમવાની આવશે, એ છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ. પાકિસ્તાનને 3 મેચો રમવાની, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ. એ રીતે દરેક જે ટીમ છે એને 3 મેચો રમવાની. એમાંથી સૌથી વધારે પોઈન્ટ્સ હોય એ ટીમ તમને ફાઇનલમાં ટકરાશે. એટલે આપણે 21મી ફાઇનલમાં, આપણે 21મી પાકિસ્તાન સામે રમીએ છીએ, પણ 21મી રમ્યા પછી પણ પાકિસ્તાન આપણી સાથે ફાઇનલમાં ટકરાઈ શકે છે. ભારત સામેની મેચ હારી જાય પાકિસ્તાન, તે છતાંય જો બીજી બંને એટલે કે શ્રીલંકા અને બાંગ્લાદેશને લોકો હરાવે છે અને સારા માર્જિનથી, તો એમનો ફાઇનલમાં આવવાનો જે ચાન્સ છે એ વધી જાય છે. એટલે બહુ જ મહત્ત્વનું છે કે કોણ કેવી રીતે જીતે છે. ભારત પાસે બી બધા જ પડકારો છે. એમની સામે પાકિસ્તાન છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે. એટલે આ 3 ટીમો એની સામે પણ છે. એટલે એમાંય 3 જીતવી અથવા તો 2 જીતો તો શું પરિસ્થિતિ થાય એ વિચારવું રહ્યું. પણ અહીંયા એક પરિસ્થિતિ એવી આવે છે કે ભાઈ ફાઇનલ જો થાય તો એ ફાઇનલ ભારત પાકિસ્તાનની પણ થઈ શકે છે. પાકિસ્તાનની ટીમ અત્યારે ડાઉન છે. વી કેન ડેફિનેટલી ટોક અબાઉટ દેટ કે ભાઈ એ લોકોની ટીમ એટલી ફોર્મમાં નથી. બટ ધીસ ઇઝ T20 ક્રિકેટ. આ કોઈ આના કાયદા કાનૂન લાગુ નથી પડતા આ ક્રિકેટને. જેમ ગઈકાલે જોયું નહીં કે બે ઓવરમાં 50 રન. હવે આ તો કેનું સમીકરણ છે? તો એ રીતના સ્કોરિંગ થાય છે. એક મેચ શાહીન આફ્રિદી છે, એ આફ્રિદીએ જે 23, 24, 25 રન બનાવી દીધા લગભગ 10 બોલ કે એમાં, તો આખી મેચનું તકતો પલટી નાખે. તો ક્યાંક આ એક વસ્તુ મહત્ત્વની છે કે તમારા મહત્ત્વના જ બેટર્સ બેટિંગ કરે અને સ્કોર કરે એવું ના બને. ઘણીવાર તમારા બોલર હોય એ 2 છગ્ગા મારીને તમને જીતાડી શકે છે. એટલે આ બહુ મહત્ત્વનું છે. એટલા માટે આ આખી સિનારીઓ જે ઊભો થયો છે એ બહુ રસપ્રદ થયો છે. અશોકભાઈ, હવે આજની મેચની વાત કરીએ. ભારત અને ઓમાન વચ્ચે જે મેચ રમાવાની છે, તો કેવી રહી શકે છે આ મેચ બંને ટીમોને લઈને? વેલ, ઓમાનની જો આપણે ગણના કરીએ તો એમની એટલું બધું રેપ્યુટેશન છે નહીં કે જે આપણી સામે રમે છે પણ પહેલી વાર. અને એમાં લગભગ ખેલાડીઓ ભારતના જ છે, ભારતના મૂળ ધરાવતા અને એ ટાઈપના. તો ક્યાંક એમ કહી શકાય કે ભારતની ટીમ મજબૂત છે, એમાં કોઈ બહેમત નથી. તમારી પાસે શુભમન ગિલ છે, તમારી પાસે અભિષેક છે, તમારી પાસે તિલક વર્મા છે, સૂર્યા છે, હાર્દિક છે, અક્ષર છે. બહુ ખતરનાક ટીમ છે. હવે ખતરનાક ટીમને ઓમાનની ટીમ કઈ રીતે લે છે, અથવા તો કઈ રીતે, ધારો કે ટોસ જીતીને પહેલાં બેટિંગ લેતો તો કોઈ બહુ વાંધો આવવાનો નથી, ખ્યાલ આવે. પણ ધારો કે ટોસ જીતીને અથવા તો ભારત ટોસ જીત્યું ને એમ કે ના અમારે બેટિંગ કરવી છે, તો શું?
તો પછી ક્યાંક ને ક્યાંક ઓમાનની ટીમમાં એ થોડી મૂંઝવણમાં આવી શકે છે. પણ તે છતાં એક વસ્તુ અહીંયા બી કહેવાનું મન થાય છે કે ભાઈ દરેક ટીમના જે ખેલાડી છે એને કોઈ રીતે ઓછા આંકવાનો સવાલ અહીંયા ઊભો નથી થતો. કારણ કે 1-2 વિકેટો જો તમારી જલ્દી પડી જાય છે તોય તમે પ્રેશરમાં આવી શકો છો. એટલે અહીંયા બહુ મહત્ત્વનું છે. ઓમાન નો ડાઉટ કે ક્વોલિફાયર રમાડવાના છે અને બધી ક્વોલિફાઈંગ ટીમો છે બધી એના હિસાબે અહીંયા છે. બટ તમે જુઓ તો એવી કોઈ સિદ્ધિ એમણે હાંસલ નથી કરી ઓમાનની ટીમે કે જેમાં આપણે કોઈ ગભરાવાની જરૂર હોય. વી હેવ ગોટ અ વેરી ગુડ પ્લેયર્સ ઇન અવર ટીમ. બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ સારું છે. એટલે આ મેચને એક તરફી રીતે જોઉં છું, સિવાય કે કોઈ અપસેટ સર્જાય. પણ એવો અપસેટ એ ઓમાન પાસેથી અપેક્ષા કોઈ રીતે ના રાખી શકાય. અશોકભાઈ, જે રીતના ઓમાન પહેલી વાર રમી રહ્યા છે ને ભારતની જો વાત કરીએ ટીમની, તો ભારત પાસે ગિલ, અભિષેક, સૂર્યા છે, તિલક છે, જે હમણાં વાત થઈ, સંજુ છે, હાર્દિક છે, એવા ખતરનાક બેટર્સ છે. જો પ્રથમ બેટિંગ આવે તો મજા પડી જાય, શું કહેવું? બિલકુલ સાચી વાત છે. કારણ કે દરેકે એશિયા કપ જોવા જનાર માણસ એ બી કંઈક તો ઇન્ટરેસ્ટ શોધતો હોય ને, કંઈક તો રોમાંચ શોધતો હોય ને, કંઈક ચોગ્ગા છગ્ગાની રમઝટ તો શોધતો હોય ને. દર વખતે ઓમાન ધારો કે ઓમાન જે પહેલી બેટ કરીને 45માં આઉટ થઈ ગયું, ભારત 45 કરી નાખે એટલે કેટલી ઓવરમાં મેચ પતી જાય. ઓમાનનો કોઈ એવો બહુ મોટો સ્કોર છે જ નહીં. એ જ પ્રમાણે પ્રતિસ્પર્ધી ટીમ તમારી પાસે સ્ટ્રોંગ ના હોય તો તમે બીજું શું કરો. પણ જો ભારતની બેટિંગ આવે તો કમસે કમ છગ્ગા ચોગ્ગા જોવાની મજા આવે. તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે ભારત જીતે કરતાં ભારત ટોસ જીતીને પહેલાં બેટિંગ કરે. લગભગ એવું નથી બનતું. ગયા વખતે આપણે ટોસ જીતીને પહેલાં યુએઈ સામે ફિલ્ડિંગ લીધી અને પેલી ટીમ સસ્તામાં 57માં આઉટ થઈ ગઈ અને આપણે 58 કરીને જીતી ગયા. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે 17 ઓવર કે 18 ઓવરમાં મેચ પતી ગયા. એ આ મેચ જોવાની મજા કોઈને ના હોય. એટલે એક ક્રિકેટના ચાહક તરીકે કે ભાઈ એક રોમાંચક ક્રિકેટ હોવું જોઈએ. કારણ કે T20 ક્રિકેટમાં જો આ રીતની મેચો થાય તો એ કોઈ રીતે યોગ્ય નથી. તમને ચોગ્ગા છગ્ગાની રમઝટ તો જોવા મળવી જોઈએ જ. તો એ ચોગ્ગા છગ્ગાની રમઝટ બે રીતે જોવા મળે. એક તો આ ટીમ જબરજસ્ત બેટિંગ કરે, ઓમાનની ટીમ. એ શક્ય નથી કારણ કે ભારતનું બેટિંગ લાઇનઅપ જોરદાર છે અને બોલિંગ લાઇનઅપ જોરદાર છે. આપણને સસ્તામાં આઉટ કરી શકે એમ નથી કારણ કે આપણી પાસે બેટર્સ સારા છે. તો શું થઈ શકે? તો એક વસ્તુ થઈ શકે કે આ રોમાંચક મેચને એટલે મીન્સ કે ગમતી મેચ બનાવવા માટે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવાની મજા આવે. તો અબુધાબીના મેદાન ઉપર કેટલી સારી રીતે ભારતીય ટીમ ચોગ્ગા છગ્ગા મારી શકે છે અથવા તો વેધર દે આર બેટિંગ ફર્સ્ટ ઓર નોટ, એ પણ બહુ જોવાની વસ્તુ છે. અને જો ઓમાન ટોસ જીતીને પહેલાં બેટિંગ કરશે તો હું માનું છું કે મેચ લાંબી ચાલશે નહીં. અશોકભાઈ, હવે વાત કરીએ બેટિંગ બોલિંગની વાત થઈ ગઈ, મેચ રોમાંચની વાત થઈ ગઈ કારણ કે પ્રથમવાર ઓમાન રમી રહ્યું છે. તો ટોસ કેટલો મહત્ત્વનો રહેશે? જે રીતના આપે કહ્યું કે જે રીતના ઇન્ડિયા ઘણીવાર ટોસ જીતે છે પરંતુ ફિલ્ડિંગ લે છે, તો ટોસ આ વખતે કેટલો મહત્ત્વનો રહેશે ઓમાન સામે ને કયા ફેરફારો ભારતીય ટીમમાં થઈ શકે છે? ટોસ તો ખેર જે જીતે, ધારો કે ભારત જીતે, ભારત બેટિંગ લે તો બરાબર છે. ભારત જો બોલિંગ સિલેક્ટ કરે તો તમારો આખી મેચનું એ નહીં મજા આવે. પણ અત્યારની તબક્કે આજે મને એમ લાગે છે કે જો ભારત ટોસ જીતે છે તો પહેલાં બેટિંગ કરશે. કારણ કે હવે ક્રુશિયલ મેચો રમવાની છે. હવે જે 3 મેચો રમવાની છે ક્રુશિયલ છે, ફાઇનલ રમવાની છે. ત્યાર પછી એટલે અત્યારની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે બહુ જરૂરી છે કે ભારતની ટીમને બેટિંગ મળે. કારણ કે ગયા વખતે બી 2 જણાએ બેટિંગ કરી, 2-3 જણાએ, બાકીની બેટિંગ આવી નથી. તો એ લોકોને બેટિંગ મળે, બેટિંગ પ્રેક્ટિસ મળે, એ રીતનો પ્રયત્ન હું માનું છું કે ભારત કરે તો વધારે સારું. તમે ફેરફારની વાત કરી તો ભારતીય ટીમમાં ફેરફારો ઘણા બધા થઈ શકે છે. આમ તો તમે જોવા જાવ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ફેરફાર થઈ શકે. જસપ્રીત બુમરાહને આરામ અપાઈ શકાય છે. હર્ષદીપ સિંઘ ટીમમાં આવી શકે છે. બેટિંગ લાઇનઅપમાં થોડા ઘણા ફેરફારો આપણે જોઈ રહ્યા છે કે ભાઈ સંજુ સેમસનને કદાચ ના રમાડે, એની જગ્યાએ બીજા કોઈ બેટર્સને તક આપે. બીજું કે કુલદીપ અને વરુણ આ બંને ખેલાડીઓ ના રમે એવું પણ બને. બેમાંથી એક ખેલાડીને બેસાડવામાં આવે. ધારો કુલદીપ છે તો એને રેસ્ટ આપવામાં આવે અને વરુણ રમે, અને હર્ષિત અથવા તો હર્ષદીપ બેમાંથી એક જણ આવે. તો લગભગ આ પ્રમાણેની સ્થિતિ બને છે. અને ખેર બેટિંગ ઓર્ડર બહુ ફેર નહીં પડે. ખાલી સંજુ એક જ વ્યક્તિ એવો છે કે જેને શિફ્ટ થઈ શકાય છે અથવા તો એ થાય છે. બાકી અધરવાઇઝ અભિષેક છે, ગિલ છે, સૂર્યા છે, તિલક છે, સંજુ છે, ગિલ સુધી બધું એટલે તિલક વર્મા સુધી
આઈ થિંક ટીમ એની એ રહે એવું લાગે છે, કારણ કે બધા કોઈને બહુ મોટી પ્રેક્ટિસ મળી નથી, એટલે બધાને પ્રેક્ટિસની જરૂર તો છે જ, પણ તે છતાં બની શકે કે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ જે છે, કારણ કે હવે જે ક્રુશિયલ મેચો આપણે રમવાની આવશે એ ક્રુશિયલ મેચોમાં સારી રીતે તમે રમી શકો એ માટે જરૂરી છે કે બે મહત્ત્વના જે બેટર્સ, ધારો કે બની શકે કે શુભમન ગિલને પણ આરામ આપી શકે, તો ચાન્સીસ આર મેની, પણ જોઈએ છે શું થાય છે, પણ બુમરાહને આરામ આપે એવી શક્યતાઓ મને લાગે છે. ટોસ જીતીને પહેલાં ભારત બેટિંગ કરે, 200નો સ્કોર કરે, 200+ સ્કોર કરે એવી અપેક્ષા બધાની જેમ હું રાખી રહ્યો છું. અશોકભાઈ, જે રીતના આપણે વાત કરી કે હજુ સુધી કેટલાક પ્લેયર્સ છે જે આપણા 1 કે 2 પ્લેયર્સ જ આ મેચ પીચ ઉપર રમ્યા છે, તો આગામી મેચ માટેની એક તૈયારી સ્વરૂપે પણ આ મેચને જોઈ શકાય ખરી? પ્રથમ બેટિંગ લેજો ટોસ કરીને, તો તમે દરેક વખતે દરેક મેચમાં તમારે કંઈકનું કંઈક તો શીખવાનું હોય જ છે. તમે ત્યાં ગયા છો એટલે કંઈ હાથ મૂકીને તો પાછા આવવાનું નથી. યુ આર સપોઝ ટુ પ્લે ધ મેચ, અને એ મેચ 20 ઓવરની છે એટલે 20 ઓવર તમારે રમવું પણ પડશે, એટલે એવું તો કોઈ સવાલ નથી કે ના રમવું. હા, આગામી જે મેચો આવવાની, કારણ જો ભારતને એશિયા કપ જીતવો હોય તો ડેફિનેટ વાત છે કે આજની મેચ જીતવી પડે, એની આગળની મેચો છે બધી એ જ જીતવી પડે, તો ક્યાંક ને ક્યાંક મહત્ત્વ તો એ ટીમનું એ પર્ટિક્યુલર ગેમનું છે, જેમાં કોઈ સવાલ નથી. અને એમાં બેટિંગ ડિપાર્ટમેન્ટ ખાસ કરીને જો આજે પહેલી બેટિંગ આવે તો એ લોકોને વધારે એનો પ્રયત્ન કરવો પડે કે ભાઈ સારો સ્કોર બને. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જે ફેરફારો છે એ કદાચ હું માનું છું કુલદીપને આજે આરામ આપી શકે, તો એ બની શકે. તો મહત્ત્વની મેચ તો છે. એની સાથે સાથે ભારતે એ પણ ધ્યાન રાખવું પડશે કે એશિયા કપ જીતવું એ હવે એનો હેતુ હોવો જોઈએ. હવે જ્યારે એશિયા કપ જીતવાની વાત કરતા હોય તો દરેકે દરેક ટીમ, શ્રીલંકા પર અત્યારે એટલી જ મજબૂત મારી દૃષ્ટિએ ટીમ બની રહી છે. બાંગ્લાદેશ આપણે એને અવગણી ના શકીએ, દે આર ઇન ધ લિસ્ટ, એટલે કોઈ પણ એક જગ્યાએ ડિબેકલ ના થાય આપણો, કોઈ પણ એકાદ મેચમાં આપણે એનું પાછી પાની ના કરવી પડે, હારીએ નહીં, એ તકેદારી ચોક્કસ રાખવી પડશે, જેથી કરીને ફાઇનલ સુધીનો રસ્તો આપણો બહુ સારી રીતે આગળ વધે. તો આથી આજની ચર્ચા બડે આરામ શેમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.